નમસ્તે મિત્રો, આજે ચર્ચા કરીશું 12th ની અંદર ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. ચેપ્ટરની અંદર એક સરસ મજાનો ટોપિક જોઈશું, ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ઝ બળ અને ચુંબકીય બળની લાક્ષણિકતાઓ. ખૂબ મહત્વનો સવાલ રહેશે મિત્રો. ક્યુ વિદ્યુતભાર જેની પાસે v ઝડપ હોય અથવા તો v વેગથી ગતિ કરે, સદિશ E ઓફ સદિશ R વિદ્યુત ક્ષેત્ર અને સદિશ B ઓફ સદિશ R ચુંબકીય ક્ષેત્ર. એટલે કે જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સદિશ E ઓફ સદિશ R હોય અને ચુંબકીય ક્ષેત્ર સદિશ B ઓફ સદિશ R હોય તેવા વિસ્તારમાં q વિદ્યુતભાર અને જેની પાસે સ્પીડ કેટલી હોય v, જ્યારે તે દાખલ થાય ત્યારે તેના પર શું ઇફેક્ટ આવશે તેની ચર્ચા કરીશું. ધારો કે વિદ્યુત ક્ષેત્ર વિશે તમે જાણતા જ હશો. ધારો કે પ્લસમાંથી વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે અને માઇનસમાં અંત પામે. આ માત્ર સમજવા માટે મિત્રો કે માનો કે આની અંદર સદિશ v સ્પીડમાં q વિદ્યુતભાર જો દાખલ થાય તો તમને યાદ હશે કે આ પ્લસ વિદ્યુતભાર એ આ માઈનસ તરફ આકર્ષણ અનુભવે, જેના કારણે સદિશ FE q સદિશ E જેટલું બળ લાગે. ટૂંકમાં આ વિદ્યુતભાર પર આ વિદ્યુત ક્ષેત્રના કારણે સદિશ FE q સદિશ E, અથવા તમે આમ પણ લખી શકો. તે જ રીતે મિત્રો સમજવા માટે આ ચોકડીનો મતલબ થયો નિયમિત ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદરની તરફ. જો આની અંદર વિદ્યુતભારને જો દાખલ કરવામાં આવે v સ્પીડથી તો તે નિયમિત વર્તુળ ગતિ કરે છે. તો વર્તુળ પરના કોઈ પણ બિંદુએ તેની ઝડપ સ્પર્શકની દિશામાં હોય છે, સદિશ v. હવે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ તે પ્રમાણે જો વિચાર કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ આ પ્રમાણે વિચારીશું. જમણા હાથનો સ્ક્રૂનો નિયમ તો તેના પર લાગતું ફોર્સ અંદરની તરફ સદિશ Fm. તો પ્રયોગો પરથી જાણવા મળ્યું કે જો સ્પીડ વધારવામાં આવી તો પણ બળ વધ્યું, ચુંબકીય ક્ષેત્ર વધારવામાં આવ્યું તો પણ બળ વધ્યું અને વિદ્યુતભાર વધારવામાં આવ્યો તો પણ બળ વધ્યું. તો આ તેમની વચ્ચેનો સંબંધ સદિશ Fm q કૌંસની અંદર સદિશ v ક્રોસ સદિશ v આટલું ચુંબકીય બળ અનુભવે છે. ફરીથી એકવાર સીધી વાત હતી કે વિદ્યુત ક્ષેત્રમાં જો વિદ્યુતભારને દાખલ કરવામાં આવે, જો વિદ્યુતભાર જાતે પ્લસ હોય તો માઈનસ તરફ ટર્ન કરી જાય અને માઈનસ હોય તો પ્લસ તરફ ટર્ન કરી જાય. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જો વિદ્યુતભારને દાખલ કરવામાં આવે તો નિયમિત વર્તુળ ગતિ કરે છે અને તેના પર કેન્દ્ર તરફ ફોર્સ લાગે છે. એ ફોર્સ કેટલું આ સૂત્રથી દર્શાવીશું મિત્રો. NCERT ની બુકની અંદર આ સૂત્ર સાબિત કરવાનું નથી, ડાયરેક્ટ સ્વીકારી લેવાનું રહેશે. ચલો સ્ક્રીનશોટ પાડી શકો તમે. મિત્રો આ બે બળને કંઈક આ પ્રમાણે રજૂ કરી શકાય કે વિદ્યુત ક્ષેત્રના કારણે બળ સદિશ Fe q સદિશ E ઓફ સદિશ R. તે જ રીતે ચુંબકીય ક્ષેત્રના કારણે બળ સદિશ Fm q કૌંસની અંદર સદિશ v ક્રોસ સદિશ b ઓફ સદિશ R. તો વિદ્યુતભાર પરનું કુલ બળ એટલે કે સદિશ F સદિશ Fe પ્લસ
સદિશ Fm. તો Fe એટલે કે Q into સદિશ E of સદિશ R plus Q સદિશ V cross સદિશ B of સદિશ R. મિત્રો તમે આને મોટા કૌંસથી પણ દર્શાવી શકો. ચલો બંનેમાંથી કોમન કોણ થશે? Q કોમન થાય તો કૌંસની અંદર સદિશ E of સદિશ R પ્લસ સદિશ V ક્રોસ સદિશ B of સદિશ R. મિત્રો આ સમીકરણને જ કહીશું લોરેન્જ બળ અથવા તો લોરેન્જ ફોર્સ. બરાબર, સિમ્પલ સવાલ હતો. બે પ્રકારના બળનો માત્ર સરવાળો કરીશું, બંનેમાંથી q ને કોમન કરીશું. ધ્યાન રાખીશું આની અંદર વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ તરીકે દર્શાવીશું, વેગ પણ સદિશ રાશિ અને ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ રાશિ. આને જ કહીશું આ સમીકરણને લોરેન્જ બળ. લોરેન્જ બળ. ચલો સ્ક્રીનશોટ પાડી શકો. મિત્રો હવે ચુંબકીય બળની લાક્ષણિકતાઓ. આ સવાલ પૂરો નથી થયો, હજુ પણ આગળ વધારીશું સવાલને. તો સૌપ્રથમ ચુંબકીય બળનું સમીકરણ જોયું, સદિશ F બરાબર Q કૌંસની અંદર સદિશ V ક્રોસ સદિશ B. તો સદિશ V અને સદિશ B થી બનતા સમતલને લંબ સદિશ F હોય છે. સદિશ F ની દિશા નક્કી કરવા માટે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ ઉપયોગમાં લઈશું. એક ઉદાહરણ તરીકે જોઈએ કેવી રીતે વિચારીશું. ધારો કે સદિશ B અને ચલો ચોકડી આને લઈશું. ચલો આ લઈએ સદિશ V અને ચોકડીનો મતલબ સદિશ B. કઈ પણ રીતે લઈ શકો, જસ્ટ ઉદાહરણ માટે. તો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ મતલબ જમણો હાથ V થી B ભ્રમણ આપીશું તો V તરફ આગળીઓ રાખીશું. ચોકડીનો મતલબ શું? કંઈક આ પ્રમાણે વિચારી શકો કે આ સદિશ V અને આ સદિશ B, આમ ટર્ન આપીશું V થી B તો અંગૂઠો ક્યાં ગયો? ઉપર. તો અંગૂઠાની દિશામાં બળ હોય છે. અંગૂઠો શું દર્શાવે? બળની દિશા. આવું તમે બીજું પણ કોઈ ઉદાહરણ લઈ શકો. સિમ્પલ વસ્તુ કે સદિશ V થી સદિશ B તરફ ભ્રમણ આપીશું આગળીઓને, અંગૂઠો જે તરફ જાય તે બળની દિશા દર્શાવે છે. હવે લાક્ષણિકતાઓમાં પહેલી એક લાક્ષણિકતા કે સદિશ F એ સદિશ V અને સદિશ B નો સદિશ ગુણાકાર ધરાવે છે. મિત્રો તમને આ સૂત્ર ખાલી યાદ હશે તો આની બધી લાક્ષણિકતાઓ આરામથી યાદ રહેશે કે સદિશ F બરાબર Q કૌંસની અંદર સદિશ V ક્રોસ સદિશ B. તો આ જોઈ શકાય કે સદિશ V અને સદિશ B નો કયો ગુણાકાર? સદિશ ગુણાકાર. એટલે ચુંબકીય બળ એ સદિશ ગુણાકાર ધરાવે છે. બીજી એક બાબત કે સદિશ ગુણાકારના જો તમને નિયમો યાદ હોય તો એ સૂત્ર પરથી કહી શકાય કે સદિશ V અને સદિશ B થી બનતા સમતલને લંબ ચુંબકીય બળની દિશા હોય છે. બીજી એક બાબત મિત્રો, આને જો મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો F બરાબર Q V B sin θ. ચલો યાદ કરો 11 સાયન્સમાં તમે ભણી ગયા બે સદિશોનો સદિશ ગુણાકાર. સદિશ A ક્રોસ સદિશ B is equal to AB sin θ into n caret. માત્ર મૂલ્ય સ્વરૂપે લખીશું તો કંઈક આ પ્રમાણે લખી શકાય AB sin θ. તો ચુંબકીય બળ માત્ર મૂલ્ય સ્વરૂપે લખીશું
આની અંદર એક બીજો મુદ્દો પણ સમાવેશ કરી શકાય કે યાર થીટા એ સદિશ b અને સદિશ b વચ્ચેનો ખૂણો છે. થીટા કોની કોની વચ્ચે વિચારીશું? સદિશ b અને સદિશ b વચ્ચેનો ખૂણો છે. જેમ કે સદિશ v અને સદિશ b એકબીજાને સમાંતર હોય, એકબીજાને કેવા હોય? સમાંતર. તો કંઈક આ પ્રમાણે વિચારી શકાય. તો આવા કેસમાં થીટા બરાબર 0 થશે. અહીંયા થીટા બરાબર 0 મૂકી દો. ચલો f બરાબર q v b sin 0. sin 0 કેટલા થાય? 0 એટલે કે બર 0. તે જ રીતે બીજો એક કિસ્સો વિચારી શકો. સદિશ v અને સદિશ b એટલે કે સદિશ v અને સદિશ b એકબીજાને પ્રતિ સમાંતર હોય, કંઈક આ પ્રમાણે. તો આવા કેસમાં એંગલ કેટલો થાય? 180 ડિગ્રી. તો આ સમીકરણની અંદર કિંમત મૂકો. f બરાબર q v b sin 180 ડિગ્રી. sin 180 પણ કેટલા થાય? 0. તો તમે એક સરસ મજાની લાક્ષણિકતા લખી શકો કે સદિશ v અને સદિશ b એકબીજાને સમાંતર અથવા તો પ્રતિ સમાંતર હોય એવા કેસમાં ચુંબકીય બળ શૂન્ય હોય છે. ચલો ચુંબકીય બળ ની દિશા નક્કી કરવા માટે એક ફિગર જોઈશું. માનો કે સદિશ b આ તરફ પ્લસ q ચાર્જ અને v સદિશ v કંઈક આ તરફ, બંને વચ્ચેનો એંગલ થીટા હોય. હવે કંઈક આ પ્રમાણે વિચારો. આ ફિગર બોર્ડ પર બનાવી એટલે 2D માં 3 ડાયરેક્શનમાં આ પ્રમાણે થશે. 3D માં જો સદિશ b અને સદિશ v જમણા હાથનો ખૂણો નિયમ, આગળિયો કઈ બાજુ જવા દો? સદિશ v તરફ. ત્યાંથી ટર્ન આપો તો અંગૂઠાની દિશા શું બતાવે? બળની દિશા. તો કહી શકાય કે એક સમતલમાં કોણ આવી ગયું? સદિશ b અને સદિશ v. કંઈક આ પ્રમાણે પણ વિચારી શકો તમે. સમતલમાં આ પ્રમાણે કે આ સદિશ v અને આ સદિશ b અને આમ ટર્ન આપો તો આ સમતલની અંદર કોણ આવી ગયું? સદિશ b અને સદિશ v. તો સમતલને લંબ હંમેશા કોણ હોય? ચુંબકીય બળ. આ સૂત્ર પ્રમાણે જો v આ બાજુ જશે, b આ બાજુ આવશે તો આમ ટર્ન આપીશું તો સદિશ f ક્યાં જશે? નીચેની તરફ. ચલો બીજી એક ફિગર જોઈએ કે પ્લસ અને માઈનસ માં કેવી રીતે ફરક પડે. માનો કે ચુંબકીય ક્ષેત્ર આ તરફ સદિશ b. ચલો સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર, સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર તમારી તરફ. માનો કે આની અંદર એક પ્લસ ચાર્જ. ફરીથી એક વાર, ચુંબકીય ક્ષેત્ર તમારી તરફ આમ અને આની અંદર વિદ્યુત ભાર જો ઉપરની તરફ ગતિ કરતો હોય એટલે કે સદિશ b. તો જમણા હાથનો ખૂણો નિયમ ધ્યાનથી જુઓ. આ સદિશ b અને સદિશ b તો આમ ટર્ન આપો v થી b. હું એક જ નિયમથી દિશા નક્કી કરું છું અત્યારે, જમણા હાથનો ખૂણો નિયમ. એના સિવાય બીજા પણ નિયમો ઉપલબ્ધ છે જેનાથી તમે f નક્કી કરી શકો. તો ચલો આમ વિચારીશું તો આ બાજુ જશે સદિશ f એટલે કે આ વિદ્યુત ધીમે ધીમે આ બાજુ ટર્ન કરી જશે અને પછી નિયમિત વર્તુળ ગતિ કરે. તે જ રીતે વિચારો કે માનો કે માઈનસ ચાર્જ હોય, ચુંબકીય ક્ષેત્ર તો આ બાજુ જ રહેશે એટલે આ બાજુ મતલબ બોર્ડ ઉપર નીચે બતાવીશું પણ તમારી તરફ, અને એની સ્પીડ ઉપરની તરફ હોય. પણ જો પ્લસ માટે આ પ્લસ માટે આમ તો માઈનસ માટે એની વિરુદ્ધ દિશામાં વિચારીશું તો આ બાજુ રહેશે સદિશ f એટલે કે વિદ્યુતભાર આમ ટર્ન કરી જશે. તો આ ફિગર પરથી એક મુદ્દો તમે લખી શકો કે ઋણ વિદ્યુતભાર પર જે ચુંબકીય બળ લાગે એટલે કે જે ચુંબકીય બળની દિશા હોય એ ધન વિદ્યુતભાર કરતા વિરુદ્ધ દિશામાં હોય છે. આ પણ એક લાક્ષણિકતા થશે. ફરીથી એકવાર જોઈએ કે ઋણ વિદ્યુતભાર પર
જે ચુંબકીય બળની દિશા હોય એના કરતા ધન વિદ્યુત ભાર પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ એક મુદ્દો થયો. આ ફિગર પરથી એક સરસ મજાનો મુદ્દો લખી શકાય કે ઋણ વિદ્યુત ભાર પરનું બળ એ ધન વિદ્યુત ભાર પરના બળ કરતા વિરુદ્ધ દિશામાં હોય છે. આ ફિગર પરથી કહી શકાય ફરીથી એકવાર ચુંબકીય ક્ષેત્ર તમારી તરફ, વેગ ઉપરની તરફ. તો આ ફિગરમાં બળ કઈ તરફ ગયું? આ દિશામાં. આ પ્લસ કરતા માઈનસમાં વિરુદ્ધ દિશામાં રહેશે. કેવી રીતે વિચારી શકાય? આ જ સમીકરણ તમે ઋણ વિદ્યુત ભાર માટે લખશો તો આ પ્રમાણે લખી શકો. એટલે સૂત્ર પરથી પણ કહી શકાય કે જો પ્લસ લઈશું તો આની દિશા પ્લસ લઈએ અને જો માઈનસ લઈએ તો સામે દિશા. આ નીચેના સૂત્રમાં જે દિશા આવે એના કરતા ઉપરમાં દિશા કેવી આવશે? વિરુદ્ધ પ્રકારની આવશે. આ સમીકરણ પરથી એક નવો મુદ્દો જોઈશું. સમીકરણ પરથી સમજાય કે જો એની પાસે સ્પીડ હોય તો જ બળ અનુભવે. તો એક નવો મુદ્દો, ગતિમાન વિદ્યુત ભાર બળ અનુભવે છે. એટલે કે વિદ્યુત ભાર પાસે કંઈક તો ગતિ હોવી જોઈએ તો જ બળ અનુભવે છે. વિદ્યુત ભાર પાસે ગતિ ન હોય એટલે કોઈ વિદ્યુત ભાર હોય એની પાસે ગતિ જ ના હોય એટલે કે v બરાબર 0 હોય, વિદ્યુત ભાર પાસે ગતિ ન હોય ત્યારે તે ચુંબકીય બળ અનુભવતો નથી. વિદ્યુત ભાર પાસે ગતિ ન હોય એટલે કે મિત્રો સ્થિર હોય એટલે કે v બરાબર 0 હોય ત્યારે ચુંબકીય બળ અનુભવતો નથી. આને ગોખવાની પણ જરૂર નથી. એ સમીકરણથી તમે વિચારી શકો F બરાબર q v b sin θ. એટલે જો v બરાબર 0 વિચારીએ તો F બરાબર શું થશે? 0. લાક્ષણિકતાઓ તમે થોડા પોતાના શબ્દોમાં પણ લખી શકો. 3-4 મુદ્દા સરસ રીતે લખી શકાય. બધા જ મુદ્દા સમીકરણ પરથી રહેશે. બીજી એક બાબત, ચુંબકીય ક્ષેત્રનો એકમ sin θ એટલે ત્રિકોણમિતિ વિધેય પરિમાણ રહિત હોય છે. જો b ને કરતા બનાવીએ તો b = f/qv. ઓકે, એકમ બળનો એકમ ન્યૂટન, આ વિદ્યુત ભારનો એકમ કુલમ, વેગનો એકમ મીટર પર સેકન્ડ. સેકન્ડ ઉપર જશે. તો નિકોલ ટેસ્લા નામના વૈજ્ઞાનિકે આ ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરી એટલે કે તેની યાદમાં = આને 1 ટેસ્લા આવી રીતે પણ લખી શકો અથવા તો કેપિટલ T પણ કરી શકો. તો 1 ટેસ્લાને સમતુલ્ય તમે આ પ્રમાણે પણ લખી શકો. ટેસ્લા એકમ મોટો રહેશે, એનાથી નાનો એકમ એટલે કે ગોસ. તો 1 ટેસ્લા બરાબર 10⁴ ગોસ. મિત્રો યાદ રહેવું જોઈએ તમને. આ MCQ ગણવામાં, એક્ઝામ્પલ ગણવામાં ઘણી બધી વાર તમને ચુંબકીય ક્ષેત્રની કિંમત ગોસમાં આપેલી હોય તો એને ટેસ્લામાં કન્વર્ટ કરવી પડે. 1 ટેસ્લા ક્યારે કહી શકાય? મતલબ 1 ટેસ્લાની વ્યાખ્યા માનો કે પરીક્ષામાં પૂછાય તો તમે કેવી રીતે રજૂ કરશો કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર 1 મીટર પર સેકન્ડની ઝડપે જો તેના પર 1 ન્યૂટન બળ લાગતું હોય તો તેને 1 ટેસ્લા કહે છે. આની અંદરથી જ કહી શકાય. જો F બરાબર 1 ન્યૂટન, Q બરાબર 1 કુલમ અને V બરાબર 1 મીટર પર સેકન્ડ, આ ત્રણની કિંમતો 1 એકમ લઈએ તો B બરાબર તમને કેટલા મળશે? 1 ટેસ્લા. આશા રાખીએ કે તમને સમજાયું હશે. આની અંદર એક મૂળભૂત વાત ફરીથી એકવાર કહી દઉં કે આ સમીકરણને સાબિત કરવાનું નથી પણ પ્રયોગો પરથી જાણવા મળ્યું કે વિદ્યુત ભારનું મૂલ્ય વધાર્યું તો પણ ફોર્સ વધ્યું, વેગ વધાર્યો તો બી ફોર્સ વધ્યું અને b વધારવામાં આવ્યો ત્યારે બી ફોર્સ વધ્યો. પણ એક નવી બાબત એ હતી કે સદિશ v અને સદિશ b એકબીજાને જ્યારે લંબ રહેતા
ત્યારે જ ફોર્સ મેક્સિમમ રહેતો, એટલે એંગલ કેટલો થવો જોઈએ 90. આના પરથી હજુ પણ એક મુદ્દો વિચારી શકાય કે ચુંબકીય બળ મહત્તમ ક્યારે બને કે સદિશ V અને સદિશ B એકબીજાને કેવા હોય લંબ, એટલે કે θ બરાબર 90 ડિગ્રી. તો ચલો આની અંદર કિંમતો એડ કરો. F બરાબર QVB sin 90. sin 90 ની કિંમત તમને યાદ હોવી જોઈએ 1 થશે, તો QVB. તો આ થયો મહત્તમ ફોર્સ F max. મિત્રો સવાલ તમને સમજાયો હશે. આ સવાલને એનસીઈઆરટી ની બુક પ્રમાણે કેવી રીતે લખવું તમે નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર તમને ત્યાં લિંક મળશે, ત્યાંથી તમે પીડીએફ ફાઇલ મેળવી શકો. મિત્રો ચેપ્ટર નંબર 4 ના એક ટોપિકની ચર્ચા કરી, ખૂબ જ આઈએમપી સવાલ હતો બોર્ડની પરીક્ષા માટે. અને એક મહત્વનો સવાલ પૂછાઈ શકે ચુંબકીય બળની લાક્ષણિકતાઓ. 4 મુદ્દા તમે સરસ રીતે યાદ કરી શકો. એક ક્રોસ ગુણાકારમાં સંદર્ભમાં હતો, એક સમાંતર અને એક પ્રતિ સમાંતરના સંદર્ભમાં હતો, એક વિદ્યુતભાર ગતિ ન કરતો હોય તેના સંદર્ભમાં હતો, અને પહેલો જ મુદ્દો એકદમ ઈઝી હતો કે Q V અને B પર આધારિત. મિત્રો આ ચેપ્ટરને વધારે સારી રીતે તમારે સમજવું હોય તો મારા અનુભવથી એવું કહી શકું તમને ચેપ્ટર નંબર 1, 2 અને 3 ના ઇક્વેશન તો યાદ હોવા જોઈએ. ઇક્વેશન યાદ હશે, એની વ્યાખ્યાઓ યાદ હશે, તો તમને આ ચેપ્ટરમાં વધારે મજા આવશે કે વિદ્યુત ક્ષેત્રનું ચુંબકીય ક્ષેત્રમાં કન્વર્ટ કરી દેવાનું. મતલબ એના થોડા ડેટામાં ફેરફાર કરવાના રહેશે, પણ એ કામ કરીશું. ચલો, થેન્ક યુ.